નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના જે પેન્શન ધારક મિત્રો છે તેમનું પેન્શન એટલે કે મે મહિનાનું એટલે કે 5મા મહિનાનું પેન્શન કેટલું જમા થશે. તો મિત્રો તેના વિશે આજના વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો મિત્રો આજ તારીખ 31/5/2025 એટલે કે મિત્રો આ મહિનાનું પેન્શન કેટલું આવશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો મિત્રો ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે જેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, ઓફિસ જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર હર રોજ મળતી રહેશે. સાથે સાથે તમે જાણો છો મિત્રો, જે પણ મહિના જે પેન્શન આવે છે તે મહિનાના લાસ્ટ દિવસે એટલે કે છેલ્લા દિવસે એટલે કે મિત્રો ઉદાહરણ તરીકે તમે જાણો છો આ મહિનો જે મહિનો છે 5મો મહિનો, તો મિત્રો આજે 31 તારીખ થઈ તો જે મહિનાના છેલ્લા તારીખે આપણે વિડીયો બનાવીને જાણ કરી છે કે તમને તે મહિનાનું પેન્શન કેટલું મળશે. તો મિત્રો ચાલો જો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મે મહિના એટલે કે 5મા મહિનાનું તમારું પેન્શન તમારા ખાતામાં ક્યારે કેટલું જમા થશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરું છું. સૌપ્રથમ મિત્રો આ તમે જાણો છો તેમ જે ગુજરાત રાજ્યના પેન્શનધારક મિત્રો છે તેમનું આ મહિનાનું પેન્શન બાબતે તો મિત્રો તમારું પેન્શન કેટલું આવે છે અને મિત્રો જે મોંઘવારી ભથ્થું છે દાખલા તરીકે મિત્રો સૌપ્રથમ તો તમારું જે પેન્શન તે મે 2025માં એક મિત્રો મે 2025માં તમારું પેન્શન કેટલું મળશે. તો તમે જોઈ શકો છો અહીંયા જે તમારું મૂળ પેન્શન મળશે. મૂળ પેન્શનમાં તમે જાણો છો તેમ મિત્રો મૂળ પેન્શન મળે છે તે મોંઘવારી ભથ્થું મળશે. મોંઘવારી ભથ્થું તમે જાણો છો 55% છે પ્લસ મેડિકલ એલાઉન્સ અને સાથે મિત્રો જો તમારા કોમ્પિટિશનની રકમ જે છે તે બાદ થતાં અને કપાત વેરા એ બાદ થતાં જે તમારું જે બેઝિક તમારું મૂળ પેન્શન જે આવે છે મિત્રો જે તમારું મૂળ પેન્શન આવે છે એ તમારું પેન્શન આ મહિને એટલે કે મિત્રો મે 2025માં તમારું ખાતામાં જમા થવાનું છે. એટલે કે મિત્રો તમારું મૂળ બેઝિક પગાર કે પેન્શન મૂળ બેઝિક પેન્શન તમારે જેટલું તમારે હંમેશા જે કોઈ પણ ફાયદા કોઈ પણ લાભ વિના તમારું પેન્શન તમારે જે ખાતામાં જમા થશે તે જ ખાતામાં આ મહિનામાં એટલે કે મિત્રો મારા અંદાજ પ્રમાણે આજે જમા થઈ શકે છે અથવા બીજી તારીખ, કેમ કે કાલે તો રવિવાર છે તો કાલે તો જમા નહીં થાય. તો મિત્રો દાખલા ઉદાહરણ સમજીએ. તમે જાણો છો મૂળ પેન્શન દાખલા 9,000 રૂપિયા હોય તો મિત્રો 9,000 રૂપિયા મૂળ પેન્શન હોય અને સાથે મિત્રો 55% મોંઘવારી ભથ્થું તમે જાણો છો મિત્રો 4,950 રૂપિયા અને મેડિકલ એલાઉન્સ તમે લેતા હો તો 1,000 રૂપિયા. તો મિત્રો આનું જે શરૂઆત થશે જેમ તમે જાણો 14,950 એટલું શરૂઆત થશે. આ શરૂઆત થતાં મિત્રો જો તમારી જે કોમ્પિટિશન રકમ જો કોમ્પિટિશન રકમની કપાત થતો હોય તો મિત્રો બંનેનું માઇનસ કરતાં જે તમારો બેઝિક પગાર એટલે માઇનસ થતો હોય એટલો તમારો જે થતો છે એટલું તમારું મૂળ પેન્શન તમને આ મહિના મળવાનું છે. તમે કેટલો ખ્યાલ આવી જ ગયો છે મિત્રો. આ મહિના તમારું મૂળ પેન્શન જે તમારું કોઈ પણ અન્યથા બેઝિક પગાર કે બેઝિક અને કોઈ પણ લાભ વિના તમને મૂળ પેન્શન મળે છે તે પેન્શન તમને આ મહિનાને મળવાનું છે. તો મિત્રો એક હતી આ માહિતી. બીજી માહિતી વાત કરો મિત્રો તમે જાણો છો આ મહિનો છે મે 5 મહિનો 5, 6, 18 એટલે મિત્રો મે, જૂન, જુલાઈ એટલે 3 મહિના છે મિત્રો તમારે હયાતીના ખરાઈ કરવાની. જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી છો અને તમે જો જે હયાત ખરાઈ તમે જાણો છો તમે જે આપણે જે વર્ષમાં એક વખત હયાત ખરાઈ કરવાની હોય છે, જો તમે ન કરાવી હોય તો મિત્રો સમયસર કરાવી દેજો. હવે સ્ટાર્ટ થઈ ગયું છે તો મિત્રો 3 મહિના છે તમારા જોડે. તો તમારા 3 મહિનામાં ગમે ત્યારે તમે સફળતાપૂર્વક તમે જઈ શકો છો. અથવા મિત્રો જો તમે જઈ શકતા નથી તમે બેંકમાં મિત્રો પહેલું તમારા 3 ઉપાય છે આપણા જોડે સરકાર દ્વારા 3 મહત્ત્વની હેલ્પ કહી શકાય. કે પહેલાં તો મિત્રો તમારા જે ખાતામાં બેંકમાં તમારું પેન્શન લેતા હો તે બેંક દ્વારા ત્યાં બેંકમાં જવાનું રહેશે. તમારું જે હયાતી ખરાઈ ફોર્મ તો તમારે ત્યાં પહેલાં ત્યાં પડી જ હોય છે મિત્રો. તો તમારે જે બેંકમાં જઈ મેનેજર સાથે વાત કરવાની રહેશે અને તમારે ત્યાં હયાત ખરાઈ થઈ જશે. બીજું છે મિત્રો તમે જાણો છો જો તમે ચાલી ના શકતા હોય તો પોસ્ટ ઓફિસ દ્વારા પણ સરકાર તારીખમાં એક સફળતા કહી શકાય. તમે ત્યાં ચાલી ન શકતા હોય તો પોસ્ટ ઓફિસ દ્વારા તમારા પોસ્ટ ઓફિસમાં કોઈ પણ સાહેબશ્રી આવીને તમારા ઘરે આવીને તમે પોતે જે ફેસ ઓથેન્ટિક અથવા મિત્રો બાયોમેટ્રિક કરીને પોતાનું જીવન ખરાઈ એટલે કે અંગૂઠા તમે જાણો ફિંગરપ્રિન્ટ લઈને પોતાનું હયાત ખરાઈ કરી શકો છો. સાથે મિત્રો તમે પ્રશ્ન એ પણ બોલો તમે જો વિદેશમાં રહેતા હો
તો તમે વિદેશમાં રહેતા હો અને તમે ચાલી પણ ન શકતા હોય તો તમારા બીજો પણ એક ત્રીજો ઉપાય છે મિત્રો, મોબાઈલમાં. તો મિત્રો મોબાઈલમાં જીવન પ્રમાણે એક એપ્લિકેશન આવે છે, તો અને બીજું ફેસ ઓથેન્ટિક. તો મિત્રો આ બંને એપ્લિકેશન છે, તો એપ્લિકેશનમાં જઈને તમે ફેસ દ્વારા પણ તમે પોતાનું જીવન હયાત ખરાઈને તમે કરાવી શકો છો. તો મિત્રો તમારા જોઈએ જે છે ઉપાયો છે, તમે આમે ગમે તમને જે ઉપયોગી લાગે તમે તે રીતે પોતાનું જીવન હયાતની ખરાઈ કરી શકો છો. તો મિત્રો આ ત્રણ બાબત છે. સાથે સાથે તમે જાણો છો જે સરકારી કર્મચારીઓ જે શનિ રવિની જે માગણી કરી રહ્યા છે, તમે શનિ રવિને રજા મળે તે બાબતે તમે હવે શું નિર્ણય લેવામાં આવશે એ તો જોવું જણાશે, અને કંઈ પણ માહિતી આવશે તો આપણે આ ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો. તો આપણે ટૂંકમાં મિત્રો આપણે કહી દઈએ કે શું તમને કેટલું પેન્શન મળશે. આપણે કઈ બાબતની ચર્ચા કરી દીધી છે મિત્રો. પહેલાં તો મે 2025નું તમારું મૂળ પેન્શન આવશે તે જ મૂળ પેન્શન આવવાનું જ છે મિત્રો. આમાં કંઈ વધારો થવાનો નથી કે કંઈ વધારે અન્યથા કોઈ લાભ મળવાનું નથી. તો મિત્રો મૂળ પેન્શન તમે જાણો છો, દાખલા કે ફરીવાર મિત્રો મૂળ પેન્શન 9,000 રૂપિયા, 9,000 અને મોંઘવારી ભથ્થું તો 4,950 રૂપિયા, 1,000 મેડિકલ એલાઉન્સ. આ તેનો સરવાળો કરવાનો રહેશે. સરવાળો થશે જેટલું મૂળ પેન્શન મળશે. સાથે સાથે જો તમે મિત્રો તમે જો લેતા હો તો મિત્રો 1,000 મેડિકલ એલાઉન્સ લેતા હોય અને કપાત આવકવેરો તો મિત્રો જો બંને થતો તેનો માઇનસ કરવાનો છે. માઇનસમાં જે તમારા આવશે તે મૂળ પેન્શન મિત્રો આજે અન્યથા 2 તારીખે તમારા ખાતામાં 2 જૂન તમારા ખાતામાં જમા થઈ જશે. તો મિત્રો આ હતી માહિતી. તો મિત્રો કોઈ પણ માહિતી પેન્શન બાબતે હોય, સરકારી કર્મચારી બાબતે હોય, નિવૃત્તિ કર્મચારી બાબતે હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આવી માહિતી તમને આપણી ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. કોઈ પણ અપડેટ આવે સરકારી કર્મચારી બાબતે હોય કે નિવૃત્ત કર્મચારી બાબતે કે આગામી સમય તમે જાણો છો મેં 8મું પગાર પંચ લાગુ થતાં જ સરકારી કર્મચારી હોય કે નિવૃત્ત કર્મચારી પગાર અને પેન્શનમાં ઘણો લાભ થવાનો છે, ડબલ થવાના છે. તો મિત્રો જે પણ અપડેટ આવશે તો આપણી આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો મિત્રો અવશ્ય તે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને રોજ તમને આવી માહિતી આપણી ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. આપણી આ ચેનલને અવશ્ય રીતે જોઈન થઈ જજો. તમને રોજ આવી માહિતી મળતી રહેશે.